નમસ્તે મિત્રો, મહામંથનના ભાગ નંબર 6 માં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાની છે એક્ઝામમાં પૂછાઈ ગયેલા કલેક્ટિવ નાઉન વિશે. હવે કલેક્ટિવ નાઉનને આપણે સમૂહવાચક સંજ્ઞા કહીએ છીએ. તો અહીંયા સમૂહ એટલે કે લોકોના અથવા તો જે સમૂહ, એક સમૂહ માટે જે નામ જે આવે છે એના માટે આપણે કલેક્ટિવ નાઉનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, કલેક્શન જેને કહીએ છીએ. તો અહીંયા જોઈશું કે ફોર પીપલ, લોકો માટે આવતા કલેક્ટિવ નાઉન કયા કયા હોય એના વિશે આપણે જોઈશું અહીંયા. તો અહીંયા પીપલ, જ્યારે લોકોના ટોળા ભેગા થાય તો એને અ ગ્રુપ ઓફ પીપલ પણ કહેવાય અથવા તો ગેધરિંગ ઓફ પીપલ પણ કહેવાય. એવી રીતે પાયરટ્સ હોય, લૂંટારાઓના ટોળાને અ ગેંગ ઓફ પાયરટ્સ કહીએ છીએ. જ્યારે પણ પ્રિઝનર ભેગા થાય, જ્યારે કેદીઓ ભેગા થાય તો એને અ ગેંગ ઓફ પ્રિઝનર કહીએ છીએ. એવી રીતે લોકો મીન્સ કે જ્યારે છોકરાઓનું ટોળું થાય તો ગ્રુપ ઓફ બોયઝ કહીએ છીએ. કામદારોનું ટોળું ભેગું થાય તો ગેંગ ઓફ વર્કર્સ કહીએ છીએ. સોલ્જરનું ટોળું ભેગું થાય તો અ ટ્રુપ ઓફ સોલ્જર્સ કહીએ છીએ. હવે જ્યારે છોકરીઓનું ટોળું ભેગું થાય તો બેવી ઓફ લેડીઝ અથવા ગર્લ્સ કહીએ છીએ. મેમ્બર, ફેમિલી મેમ્બર્સ. તો હવે તમે આ વિડીયોને પોઝ કરી અને બધું શાંતિથી રીડિંગ કરી શકો છો, કેમ કે બધું જ એક એક બાબત સમજાવવી એ અત્યારે અશક્ય છે, કેમ કે વિડીયો બહુ લેન્ધી થઈ જશે. ઓકે, તો તમે આને પોઝ કરી શકો છો અથવા તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે એકવાર રીડિંગ કરી લેશો. કોન્સેપ્ટ ક્લિયર? આ લોકો માટે વપરાતા બધા કલેક્ટિવ નાઉન છે. ઓકે, એક્ઝામમાં પણ આવેલું છે. એ હું તમને જેમ જેમ આગળ લેક્ચર જશે તેમ તેમ સમજાવતો જઈશ. ચાલો આગળ વધીશું. આ ફોર પીપલ, લોકો માટેના કલેક્ટિવ નાઉન છે. અને જો આપ આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અહીંયા અત્યારે મહામંથનના ભાગ બધા ચાલે છે કે જેની અંદર અગાઉની પરીક્ષાઓમાં જેટલા પણ નાઉનના પ્રશ્નો છે એનું અહીંયા સોલ્યુશન કરાવવામાં આવે છે. ચલો, તો ફોર પીપલ માટે બીજા પણ નામ છે, જોઈ લઈએ. હવે આને પણ તમે સ્ક્રીનશોટ લઈ લેશો અથવા તો વિડીયો પોઝ કરીને એકવાર તમે રીડિંગ કરી લેશો. ચલો, તો આગળ વધીશું આપણે. ઓકે, ચલો હવે તો ફોર એનિમલ, એનિમલના ટોળા. ઓકે, પ્રાણીઓના જે ટોળા હોય એના વિશે આવતા જે કલેક્ટિવ નાઉન હોય એના વિશે અહીંયા ચર્ચા કરેલી છે. ઓકે, સ્પાઈડર્સના ટોળાને શું કહેવાય? તો ક્લસ્ટર ઓફ સ્પાઈડર્સ. કેટલ, ઢોરનું જ્યારે ઢોર ભેગા થાય એને કહેવાય ડ્રો ઓફ કેટલ કહેવાય છે, અથવા એને હર્ડ ઓફ કેટલ પણ કહેવાય છે. ઓકે, બબ્બે શબ્દો પણ એના માટે યુઝ થાય છે. ડ્રો પણ કહેવાય અને હર્ડ પણ કહેવાય. તો તમે બધું અહીંયા જોઈ શકો છો. ઓકે, સીપ હોય એના ટોળાને પણ અ હર્ડ ઓફ સીપ કહેવાય છે. ડોગ્સનું ટોળું ભેગું થાય તો અ પેક ઓફ ડોગ્સ કહીએ છીએ આપણે. જોઈ લો તમે બધા જ. ઓકે, અથવા તો અ કેનલ ઓફ ડોગ્સ પણ એને કહેવાય છે. તો અહીંયા બબ્બે નામ જે ગ્રુપ આપેલા હોય, ઓકે, કેનલ પણ કહેવાય, પેક પણ કહેવાય, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. જ્યારે કેમલના ટોળા ભેગા થાય તો કેરાવન ઓફ કેમલ્સ કહે છે. હવે અહીંયા એક્ઝામમાં અહીંયા પૂછાઈ ગયેલું છે અહીંયા કે ફિશના ટોળાને શું કહેવાય અને લાયનના ટોળાને શું કહેવાય. ઓકે, એક્ઝામમાં આવી ગયેલું છે. તો આપણે ફિશના ટોળાને અ સોલ ઓફ ફિશ પણ કહેવાય અથવા તો અ સ્કૂલ ઓફ ફિશ પણ કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર? એવી રીતે લાયનના ટોળાને અ પ્રાઇડ ઓફ લાયન કહેવાય છે. તો આવા ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો આપ બીજા પણ અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો પોઝ કરીને તમે રીડિંગ કરી શકો છો. તો આગળ વધીશું. હવે બીજા પણ અહીંયા આપેલા જ છે, પ્રાણીઓ વિશેના અહીંયા કલેક્ટિવ નાઉન આપેલા છે, તો આપ જોઈ લેશો. ફિશ છે તો બીજું પણ એના માટે ડ્રોટ પણ યુઝ થાય છે. ઓકે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ચલો આગળ વધીશું. અહીંયા ઓપ્શનમાં કોઈ એક જ વસ્તુ આપેલું હશે, એ બાબત દરેક જણ યાદ રાખવાની છે. જો એકને એક નામ ફિશ વિશે જો 3 કલેક્ટિવ નાઉન આવતા હોય તો કોઈ ઓપ્શનમાં કોઈ એક જ આવે છે, બધા આવતા નથી. ચલો હવે જોઈ લઈશું. અહીંયા એક્ઝામમાં આવેલા જે પ્રશ્નો છે એ એકવાર જોઈ લઈએ. મેં તમને અત્યારે જ વાત કરી હતી, લાયનના ટોળા પૂછાઈ ગયું છે અને ફિશ વિશે પણ પૂછાઈ ગયું છે. બરાબર, તમને અહીંયા પ્રશ્નોમાં જોવા મળશે જ. ઓકે, અહીંયા નામ આપેલું છે લાયન, અહીંયા આપેલું જ છે ફિશ, તો આપણે ખ્યાલ આવી જ જવો જોઈએ. ઓકે, આપણે અત્યારે ચર્ચા કરી કે એને શું કહીશું? લાયનના ટોળાને આપણે પ્રાઇડ કહીશું. ઓકે, અને જ્યારે ફિશ માટે શું આપશે? તો સ્કૂલ આપશે, જેને આપણે સોલ પણ કહીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? બરાબર, બીજા બધા છે એ આપણે એનામાં જવાનું નથી. આ પીએસઆઈની પરીક્ષામાં આવેલા પ્રશ્નો છે.
ચલો નેક્સ્ટ ઉપર જઈશું. તો આમાં કોઈ સમજવાની કે સમજાવવાની મને કોઈ જરૂર નહીં પડે, કેમ કે બધું તમારે હવે એ બધું તૈયાર કરવું પડશે. ઓકે, ચલો આગળ વધીશું હવે. ચલો હવે બર્ડ્સ વિશેની ચર્ચા છે. તો બર્ડ્સના ટોળાને શું કહેવાય? ઓકે, અથવા આમાં જીવજંતુઓ પણ મેં લઈ લીધેલા છે. ઓકે, જે ઉડી શકે તે તમામ વસ્તુ આમાં આવી ગયેલી છે, એ બાબત યાદ રાખશો અહીંયા. તો બર્ડ્સના ટોળા વિશે અહીંયા ચર્ચા કરેલી છે. તો આપ અને સ્ટોપ કરશો લેક્ચરને અને વાંચી લેશો, અથવા તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અહીંયા બ્લુ ટીક છે એ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. ઓકે, બર્ડ્સ વિશે અહીંયા ચર્ચા છે. ઉડતા પક્ષીઓની ચર્ચા છે. તો ઉડતા પક્ષીઓ માટે અહીંયા ફ્લાઇટ આવે. શું આવશે? ફ્લાઇટ ઓફ બર્ડ્સ આવશે. એવી રીતે છે અહીંયા બીઝ, મધમાખીઓ વિશે પણ પૂછાઈ ગયું છે. એના ટોળાને શું કહેવાય? તો સ્વામ ઓફ બીઝ કહે છે એને. બર્ડ હોય તો ફ્લોક ઓફ બર્ડ્સ કહે છે. ઓકે, એ પણ બાબત યાદ રાખવાનું છે. અહીંયા કોઈ એક જ તમને ઓપ્શનમાં આપેલું હશે. ઓકે, અહીંયા ફ્લોક શબ્દ આપેલો છે અહીંયા, એનો મતલબ કે તમને ત્યાં ફ્લાઇટ પણ આપેલું હોય અથવા ફ્લોક પણ આપેલું હોય, અથવા ઘણીવાર આપણે જોતા હોઈશું ઓપ્શનની અંદર એ અને બી બોથ એવું પણ આપતા હોય છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આગળ વધીશું હવે. તમે સ્ક્રીનશોટ લઈ લેશો અથવા આને પોઝ કરીને તમે રીડિંગ કરી શકો છો. ચલો બીજા પણ છે, અહીંયા જોઈ શકો છો આપ. તમામ નામ વિશે 1 by 1 ચર્ચા નહીં કરું, વિડીયો બહુ લેન્ધી થઈ જશે એટલા માટે. ઓકે, ચલો જોઈ લો બધા એકવાર. સ્ક્રીનશોટ લઈ લો અથવા પોઝ કરી શકો છો વિડીયોને. ચલો આગળ વધીશું હવે. જોઈ લો અહીંયા જે પ્રશ્ન મેં ત્યારે તમને જે ચર્ચા કરી એના વિશે અહીંયા પ્રશ્નો પૂછવામાં આવેલા છે. એ પણ પીએસઆઈની એક્ઝામમાં જ પૂછાયેલા છે. બર્ડ્સ વિશે ચર્ચા કરી છે, આપણે ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, ફ્લીટ ના આવે, અહીંયા સીધું આવશે ફ્લાઇટ આવશે. શું આવશે? ફ્લાઇટ આવશે. ઓકે, ગ્રુપ એના માટે યુઝ નથી થતો, રેન્જ પણ એના માટે યુઝ નથી થતો. નીચે મેં લખેલું જ છે, રેન્જ માઉન્ટેન માટે આવે, ગ્રુપ બોય અથવા ડાન્સર માટે આવે. ઓકે, અહીંયા ફ્લાઇટ છે તો ઓફ બર્ડ ઉડતા પક્ષીઓ માટે આવે. ફ્લીટ શબ્દ એ શિપ માટે આવે. આગળના કહેવાનો મતલબ કે તમે જ્યારે સ્ક્રીનશોટ લેશો તો બધા જ છે જ એમાં. ઓકે, એમાં ચિંતા કરવાની તમને કઈ જરૂર છે નહીં. અહીંયા બીજ આપેલું છે, તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે મધમાખીઓની ચર્ચા છે. ઓકે, કોની ચર્ચા છે? મધમાખીઓની ચર્ચા છે. તો હિપ તો વસ્તુના ઢગલા માટે, સ્કૂલ તો ફિશ માટે આવે. મેં અત્યારે ચર્ચા કરી ફિશ માટે સ્કૂલ આવે છે. સ્વામ તો મધમાખીના ઝુંડ માટે આવે. એટલે સીધો આપણો આન્સર મળી ગયો છે. અહીંયા સ્વામ મળી ગયો છે. ઓકે, હિવ આ શબ્દ પણ તમે યાદ રાખશો. જો મધમાખી મધપૂડામાં હોય ત્યારે આનો યુઝ થાય હોય છે. ઓકે, અહીંયા ઉડતી જે મધમાખીઓ એના માટે આપણે સ્વામનો યુઝ કરીએ છીએ. મધપૂડાની અંદર બેઠેલી હોય તો એને હિવ કહીએ છીએ. ચલો આગળ વધીશું. કોઈ કન્ફ્યુઝન હશે તો મેં અહીંયા સમજાવેલું જ છે. થિંગ્સ વસ્તુ અથવા જે જગ્યાઓ હોય, સ્થાન હોય, એના જે કલેક્ટિવ નાઉન છે એ આ પ્રમાણે છે, આપ જોઈ શકો છો. શૂઝ હોય તો પેર ઓફ શૂઝ કહેવાય. ઓકે, આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો એકવાર. ચલો આગળ વધીશું હવે. ઓકે, જોઈ શકો છો અહીંયા બ્લુ છે ત્યાં આપણું એક્ઝામમાં આવી ગયેલા છે. ઓકે, એ બાબત યાદ રાખવાની છે. બીજી ઘણી બધી એક્ઝામમાં આવેલા હશે પણ મેં બધાને કવર નથી કરેલા. એરોસ છે તો ક્યુઅર ઓફ એરો કહેવાય અથવા શીપ ઓફ એરો કહેવાય. ઓકે, અહીંયા બાણની ચર્ચા છે, અહીંયા ધનુષ્યની ચર્ચા છે, અહીંયા એરોઝની ચર્ચા છે. અહીંયા આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો પોઝ કરીને વાંચો એકવાર. ચલો આગળ વધીશું. મોટાભાગે બધા પીએસઆઈની એક્ઝામમાં આવેલા છે બધા. ઓકે, ચલો શું કહે છે હવે? ખાલી જગ્યા એરો એરો શબ્દ આવી ગયો તો આપણે ખ્યાલ આવી જ જવું જોઈએ. શું આવશે? અહીંયા ક્યુઅર શબ્દ આવશે. ઓકે, આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી આવશે. રેન્જ છે, હોસ્ટ છે, બટાલિયન છે. ઓકે, એ પણ તમે જોઈ શકો છો. હવે જ્યારે એરોની ચર્ચા છે, હવે બંદૂકની ગોળીઓનો વરસાદ હોય તો હેલ ઓફ ધ બુલેટ્સ કહીએ છીએ. એને હેલ ઓફ ધ બુલેટ્સ કહે છે. એ પણ તમે અહીંયા નોટ ડાઉન કરી શકો છો. ચલો આગળ વધીશું હવે. પ્લાન્ટ્સની ચર્ચા હોય જ્યારે ઓકે ત્યારે આ બધા કલેક્ટિવ નામનો યુઝ થતો હોય છે. ફ્લાવર હોય તો બેકેટ ઓફ ફ્લાવર કહે છે, એવી રીતે. ચલો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેશો.
ફ્લાવરના બીજા પણ શબ્દો છે અહીંયા, બરાબર, તમે એને પણ જોઈ શકો છો કે અ બેડ ઓફ, અ બેન્કેટ ઓફ, તમને કોઈ ઓપ્શનમાં એક જ આપવામાં આવશે. ચલો નેક્સ્ટ આગળ વધીશું હવે. ચલો આને પણ તમે નોટ ડાઉન કરી લેશો. નેક્સ્ટ તમે હવે સમજી ગયા છો કે આપણા કલેક્ટિવ નાઉન વિશે કઈ રીતના પ્રશ્નો એક્ઝામની અંદર આવતા હોય છે, બરાબર. તો હવે તમે એની બધીની તૈયારી કરી લેશો. ઓકે, હવે ઘણી બધી એક્ઝામો અત્યારે ચાલી રહી છે, આવવાની સંભાવનાઓ છે, અથવા તો ચૂંટણીના કારણે કદાચ તમને એક્ઝામો લેટ પણ જશે, બરાબર. તો તમે એ બધું જોઈ શકો છો. અને આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશન આપણા અહીંયા લેક્ચરોની અંદર ચાલુ કરેલું છે, તો તમે એને પણ સ્ટડી કરી શકો છો અને તમે નોટ ડાઉન કરતા રહેશો. ઓકે, જય હિન્દ, જય ભારત. અને લેક્ચરને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.